સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી। જૂનાગઢ જિલ્લાની કુલ 6 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે। વધુ વિગત સાંભળીએ અમારા સંવાદદાતા પ્રશાંત પાસેથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ અને હાલ મહત્વના સમાચાર છે તે મળી રહ્યા છે। આવતીકાલે એટલે કે 21 જાન્યુઆરી 2025ના રોજ જે આખરી મતદાર યાદી છે તે પ્રસિદ્ધ થવા જઈ રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત આજ સપ્તાહની અંદર કરવામાં આવે તેવી પણ માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે। ત્યારે 19 ફેબ્રુઆરીના રોજ જે બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે તે પહેલા જ તમામ પ્રકારની ચૂંટણીઓની પ્રક્રિયા છે તે પૂર્ણ જાહેર કરવામાં આવે તેવું પણ હાલ લાગી રહ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચૂંટણી આયોગ દ્વારા તમામ પ્રકારની જે ચૂંટણીની તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપી દેવામાં આવી રહ્યો છે। અને વધુમાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાની મહાનગરપાલિકાની ચૂંટણી છે તે યોજાવાની છે। અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની જે 6 જેટલી નગરપાલિકા છે તેની અંદર પણ ચૂંટણી યોજાવાની છે। કેશોદની અંદર ચૂંટણી યોજાઈ ગઈ છે, પરંતુ જૂનાગઢ જિલ્લાની જે માંગરોળ છે, માણાવદર છે, વંથલી છે, બાટવા છે, ચોરવાડ છે, વિસાવદર નગરપાલિકા છે, આ તમામ પાલિકાઓની અંદર ચૂંટણી છે તે યોજાવાની છે। ત્યારે આગામી સમયમાં ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ જે ધમધમાટ છે શરૂ થશે અને અલગ અલગ રાજકીય પક્ષો અત્યારથી જ છે તે ચૂંટણીની તૈયારીઓની અંદર લાગી ગયા છે।